हाय दोस्तों, हूँ छूं बारोटीला। આપણે બનાવી રહ્યા છીએ બાજરીની ખીચડી। બાજરીની ખીચડી બનાવવા માટે મેં એક બાઉલ બાજરી લીધી હતી। એને આપણે 6 થી 7 કલાક પલાળી રાખવી પડે છે અને પલાળ્યા પછી એને આપણે એક કપડા પર કોરી કરી નાખવી પડે છે। કોરી કર્યા પછી આપણે એને સૂકવવાની નથી, પણ કોરી કર્યા પછી એને ફક્ત આપણે મિક્સરના જારની અંદર 1 થી 2 ચકરડી બંધ ચાલુ કરી અને એના છાંડા કાઢી નાખવાના છે। આમ તો એને આપણે સાંબેલાથી છડવી પડે, પણ અત્યારે છડેલી બાજરી પણ માર્કેટમાં મળી રહી છે। આપણે ઘરે કરવાની છે, જે માર્કેટમાંથી લાયેલ નથી। અને એને એ રીતે આપણે એના છાંડા કાઢી લીધેલા છે અને જેટલી બાજરી છે એનાથી અડધી આપણે મેં મગની દાળ છે જે ધોઈ અને તૈયાર કરી રાખી છે। તો હવે આપણે એને કૂક કરીશું। એમાં બધા વેજીટેબલ આપણે જે આપણને સારા લાગે, જે ગમતા હોય, જે છોકરાઓ ખાતા હોય તે વેજીટેબલ પણ આપણે અંદર નાખવાના છે। એમાં એ 2 ડુંગળી આપણે સમારીને ઝીણી રાખેલી છે, કેપ્સિકમ છે, સૂકું લસણ છે, આદુ મરચાંની પેસ્ટ ઝીણા સમારેલા છે, પછી લીલું લસણ છે, ટામેટાં છે। આમાં ગાજર પણ નાખી શકાય, પણ અમારા છોકરા ગાજર અને બટેકા ખાતા નથી। લીલા વટાણા છે, જેને મેં અધકચરા બાફી લીધા છે। અને હવે આપણે એની પ્રોસેસ ચાલી કરીશું। કુકર લઈશું, એમાં જે વાડકીથી આપણે બાજરી લીધી છે તેનું 3 ગણું આપણે પાણી લેવું પડશે એમાં। તો આપણે આ વાડકીનું માપ રાખ્યું છે, તો બાજરી 1 બાઉલ છે, તો આપણે 3 ગણું પાણી એમાં એડ કરીશું। અને થોડુંક સાધારણ ઉપર નાખીએ કે મગની દાળ પણ છે, થોડીક ઢીલી થશે તો મજા આવશે। તો આ રીતે આપણે બંને મિક્સ કરી દેવાની છે અને પછી આપણે કુકરમાં એને ચડવી દેવાની છે। અને કુકરમાં બધું ડાયરેક્ટ પણ વઘારી શકાય, પણ આપણે એવી રીતે કરવા જઈશું તો શાકભાજીને ચડતા ઓછો સમય લાગે છે અને બાજરીને ખીચડીને થોડોક ચડતા સમય લાગે છે, એટલે શાકભાજી બધા ક્રન્ચી નહીં રહે। એટલા માટે આપણે જો આ રીતે બાજરી અને મગની દાળ બંને ચડવી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું આપણે નાખવાનું છે, અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી આપણે અંદર ઘી નાખી દઈશું કે આ ઘીથી જ સરસ મજાની લાગે છે, એકદમ સુંવાળી થઈ જાય છે। આપણે એને 3 થી 4 વિસલ બોલાવી દઈશું। ખીચડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ખોલીને જોઈ લઈશું। જુઓ, તમે જોઈ શકો છો કે ખીચડી ઓકે થઈ ગઈ છે। આપણે એક પેન લઈશું અને પેનની અંદર આનો વઘાર કરીશું। 2 ચમચી ઘી મૂકીને કરીશું। 1 ચમચી જીરું નાખીશું અંદર। જીરું સંતળાઈ જાય એટલે પછી આપણે આગળનો વઘાર કરીશું। તો આપણે 2 લવિંગ અને 1 તજનો ટુકડો છે અને 1-2 તમાલપત્રના ટુકડા છે, જે આપણે મૂકી દઈશું અંદર અને થોડી હિંગ નાખીશું। પછી આપણે નાખીશું સૂકું લસણ અને લીલા મરચાં 1 ચમચી છે, જે ક્રશ કરી લીધા છે, અને લીલા મરચાં મેં એને ઝીણા સમારી લીધા છે। જે લસણ ના ખાતો એ લસણ એવોઇડ પણ કરી શકે છે, પણ શિયાળો છે એટલે લસણ સારું લાગે છે। અને હવે આપણે એમાં 1 ડુંગળીનો ઝીણી સમારી લીધેલી છે, 2 સમારેલી છે એટલે હું થોડીક ખાવા માટે રવા દેવાની છું। આપણે ડુંગળીને બ્રાઉન કરવાની નથી, પણ થોડીક અધકચરી એને ચડવા દઈશું। આ લીલા વટાણા છે જે ફ્રેશ છે, પણ મેં એને થોડા અધકચરા ચડવી લીધા છે
કે જેમાં વાર ના લાગે એટલા માટે. તો આપણે અંદર એ નાખી દઈશું. એમાં સાધારણ મીઠું નાખીને મેં ચડવ્યા હતા. એક અડધું કેપ્સિકમ છે જે ઝીણું સમારી લીધું હતું, જે નાખી દઈએ છીએ આપણે. હવે આ બધું ક્રન્ચી જ સારું લાગશે એટલે આપણે એને બહુ ચડવવાનું નથી. અને વટાણા તો કમ્પ્લીટ આપણે ચડવી લીધેલા છે એટલે એમાં જરાય વાર કરવાની નથી. હવે આપણે એમાં ટામેટાં નાખીશું. આમાં ગાજર પણ નાખી શકાય, પણ ગાજર અમારા ઘરમાં કોઈ ખાતું નથી એટલે અમે નાખ્યું નથી. એક નાનું ટામેટું છે જેને ઝીણું આપણે સમારી લીધું છે અને એને આપણે બહુ ચડવવાનું એને પણ નથી. હવે આપણે આગળ સૂકા મસાલા નાખીશું. 3 ચમચી તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે. 2 ચમચી લાલ મરચું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખીશું. આ બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે જે આપણી બાફેલી ખીચડી છે એ આપણે અંદર એડ કરી દઈશું. આ ખીચડીમાં તમે તલના તેલ સંગાથે નાખીને ખાઓ તો પણ બહુ સરસ લાગે છે અને ઘી ચોખા ઘીની સંગાથે ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે. એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આ શિયાળાની ખાસ વાનગી છે, આને મિસ કરવી જ ના જોઈએ. એક વખત તો ખાસ આપણે બનાવીને એને ખાવી જ જોઈએ. અને બાજરી એટલે લો તત્વવાળી ખાસ અનાજ છે, મિલેટ્સ છે, એટલે અત્યારે મિલેટ્સનો ખાસ ઉપયોગ કરીને ખાવું જોઈએ અને પૌષ્ટિક વાનગી છે. તમે જોઈ રહ્યા છો કેટલી સરસ દેખાઈ રહી છે અને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તમે દહીં સંગાથે પણ ખાઈ શકો છો અને એકલી પણ ખાઈ શકો છો. તો જોઈ રહ્યા છો દોસ્તો તમે કે આપણી બાજરીની ખીચડી થઈ ગઈ છે. એને આપણે ઉપરથી થોડાક લીલું લસણ છે એને એડ કરીશું અને લીલા ધાણા છે એને આપણે ઉપરથી નાખી લઈશું અને થોડુંક 1 ચમચી જેવું ઘી આપણે નાખી દઈશું. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જો તમે જોઈ રહ્યા છો કે કેટલી મજેદાર ખીચડી થઈ રહી છે અને આ ખીચડી ફટાફટ ગરમા ગરમ ખાવાની જ ખૂબ જ મજા આવે છે. તમે જોઈ રહ્યો છો એમાં બાજરીના દાણા ઝીણા ઝીણા દેખાઈ રહ્યા છે અને બધા શાકભાજી સરસ દેખાઈ રહ્યા છે. કુકરમાં મૂકવાથી આ શાકભાજી દેખાતા નથી અને એ માઇલ્ડ થઈ જાય છે. તો સરસ મજાની ટેસ્ટી વાનગી તૈયાર છે આપણી, જે ખાવામાં ઉપયોગ લઈ શકાય છે.